તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના કિશનપરા ચોકની ઘટના સામે આવી છે, જેમાં યુવતી નશાની હાલતમાં મળી આવી છે। અડધી રાત્રે નશાની હાલતમાં યુવતી નજરે પડી। રાહદારીઓએ પોલીસને પણ જાણ કરી હતી। ભાનમાં ન હોવાથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ, જેમાં કિશનપરા ચોકમાં સ્થાનિકોના ટોળેટોળા પણ ઘટના પગલે એકઠા થયા હતા। 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તો યુવતી નશાની હાલતમાં મળી આવી છે। રાજકોટના કિશનપરા ચોકની આ ઘટના સામે આવી છે। તો રાહદારીઓ દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી। ભાનમાં ન હોવાથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટના કિશનપરા ચોકની આ ઘટના, જેમાં યુવતી નશાની હાલતમાં મળી આવી છે, શું માહિતી? મીતા, અડધી રાત્રે એક યુવતી નશાની હાલતમાં જોવા મળી હતી અને તેને જ લઈને રાહદારીએ પોલીસને જાણ કરી હતી। જો કે આ યુવતી હિન્દીમાં બોલતી હોવાનું અને ભાનમાં ન હોવાથી પોલીસ પણ ક્યાંક મૂંઝવણમાં મુકાઈ હતી। કિશનપરા ચોકની આ ઘટના છે। કિશનપરા ચોકમાં સ્થાનિકો ટોળેટોળા થયા હતા, એકઠા થયા હતા અને ખાસ તો પોલીસ અને 108ની ટીમ પણ તે સ્થળ ઉપર પહોંચી હતી અને આ યુવતી કોણ છે અને ક્યાંથી આવી છે અને તેને નશો કર્યો છે કે કેમ તેની તપાસ પોલીસે ક્યાંક શરૂ કરી હતી। ચોક્કસથી નશાને લઈને ક્યાંક ને ક્યાંક રાજ્યભરમાં ચર્ચા ચાલી રહી છે કે ડ્રગ્સ ક્યાંથી આવે છે। તેમાં પણ આવો કિસ્સો એક સામે આવ્યો છે કે યુવતી છે તે નશાની હાલતમાં જોવા મળી, એટલે કે ખાસ ડ્રગ્સ કે પછી કોઈ અન્ય માદક પદાર્થનું સેવન કર્યું હતું કે કેમ, કે પછી દારૂના નશામાં હતી। આને જ લઈને ક્યાંક તપાસ શરૂ થઈ હતી। ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે યુવા પેઢી છે તે અત્યારે નશામાં ક્યાંક લીન છે અને આવા દ્રશ્યો છે તે રાજકોટમાં પણ જોવા મળ્યા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો યુવતી છે તે નશાની હાલતમાં જોવા મળી છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ અંગે તપાસ પણ થશે। તો 108ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચીને યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી।